હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 3 અંકની સંખ્યાનો ભાગાકાર જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો દાખલો છે 946 ભાગ્યા 5. તો લખીશું 946 ભાગ્યા 5. હવે 5 એ 9 કરતાં નાના હોવાથી એટલે કે ભાજક નાના હોવાથી ભાગ ચાલશે અને 9 કરતાં કિંમત વધે નહીં તે રીતે આપણે આગળ ચાલીશું. 5 એકા 5 અને 5 દુ 10. 10 વધી જાય છે માટે એક સ્ટેપ પાછળ આવતા 5 એકા 5. 9માંથી 5 બાદ કરતાં 4, ઉપરથી ઉતારીશું 4. તો અહીંયા નવી સંખ્યા આપણને મળી 44. હવે 5નો ઘડિયો બોલતા જતાં 44 કરતાં કિંમત વધે નહીં તે રીતે ઘડિયો બોલતા અને ભાગફળમાં અંક મૂકતા 5 અઠ્ઠા 40, 5 નવ્વા 45. 5 નવા 45ની કિંમત અહીંયા વધી જાય છે માટે એક સ્ટેપ પાછળ આવતા 5 અઠ્ઠા 40. 44માંથી 40 બાદ કરતા 4 અને ઉપરથી ઉતારીશું 6. તો નવી કિંમત આપણા સંખ્યા આવી 46. ભાગાકાર કરતાં 46ની કિંમત 46 કરતાં કિંમત વધે નહીં તે રીતે 5 નવ્વા 45. તો 5 નવ્વા 45. તો 46માંથી 45 બાદ કરતાં શેષ મળશે 1. તો અહીંયા ભાજક 5, ભાગફળ 189, ભાજ્ય 946 અને શેષ 1 મળે છે. તો અહીંયા આપણો જવાબ થયો ભાગફળ તરીકે 189. બીજો દાખલો જોઈએ 842 ભાગ્યા 3. તો લખીશું 842 ભાગ્યા 3. હવે 8 એ 3 કરતાં મોટા હોવાથી ભાગ ચાલશે. તો 3 દુ 6. 3 તરી 9 વધી જતા હોવાથી અહીંયા આપણે 3 દુ 6 તરીકે ભાગ ચલાવીશું. તો 8માંથી 6 બાદ કરતાં 2, ઉપરથી ઉતારીશું 4. તો નવી સંખ્યા આપણા જોડે આવી ગઈ 24. હવે 3 સાથે ભાગ ચલાવતા 24 કરતાં કિંમત વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. તો 3 અઠ્ઠા 24. તો 24માંથી 24 બાદ કરતાં અહીંયા મળશે 0 અને 2 નીચે ઉતારતા. હવે 3 2 કરતાં મોટા હોવાથી ભાગ ચાલશે 0 સાથે. તો 3નો 0 સાથે ભાગ ચલાવતા 3 0 0 અને 2માંથી 0 બાદ કરતાં મળશે 2. અહીંયા ભાજક 3, ભાગફળ 280, ભાજ્ય 842 અને શેષ 2 મળે છે. તો આમ આપણો જવાબ અહીંયા ભાગફળ તરીકે થશે 280. આગળ જોઈશું 934 ભાગ્યા 4. 9 4 કરતાં મોટા હોવાથી 4 વડે ભાગ ચાલશે. 4 દુ 8. 4 તરી 12 નહીં ચાલે કારણ કે 9 કરતાં કિંમત વધી જાય છે. તો 4 દુ 8. 9માંથી 8 બાદ કરતાં 1, ઉપરથી ઉતારીશું 3. તો નવી સંખ્યા આપણા જોડે આવી 13. તો 4નો ભાગ ચલાવતા 13 કરતાં કિંમત વધે નહીં તે રીતે 4 તરી 12 અને 4 ચોક 16 વધી જતા હોવાથી અહીંયા ભાગ ચલાવીશું 4 તરી 12. 13માંથી 12 બાદ કરતાં નીચે બાદ કરતાં મળશે 1. ઉપરથી ઉતારીશું 4. નવી સંખ્યા આપણા જોડે આવી 14. તો 4નો ફરીથી ભાગ ચલાવીશું અને 14 કરતાં કિંમત વધે નહીં તે રીતે ભાગ ચલાવતા 4 ચોક 16, પરંતુ અહીંયા વધી જાય છે માટે 4 તરી 12. તો 14માંથી 12 બાદ કરતાં શેષ મળે છે 2. તો ભાજક અહીંયા આપેલો છે 4, ભાગફળ 233, જવાબ છે આપણો ભાજ્ય 934 અને શેષ 2 મળે છે અને જવાબ તરીકે ભાગફળ આપણો મળે છે 233. આગળ જોઈશું 849 ભાગ્યા 8. તો લખીશું 849 ભાગ્યા 8. હવે 8 એ 8 સમાન હોવાથી ભાગ ચાલશે 8 એકા 8. 8માંથી 8 બાદ કરતાં 0, ઉપરથી ઉતારીશું 4. હવે
ભાજક કરતાં 4 નાના હોવાથી ભાગ ચાલશે 0 સાથે 8 0 0. 4માંથી 0 બાદ કરતાં 4. ઉપરથી ઉતારીશું 9. નવી સંખ્યા આપણા જોડે આવી 49. હવે 8નો ભાગ ચલાવીશું અને 49 કરતાં કિંમત વધે નહીં તે રીતે 8 6 48 અને 8 8 64. તો ભાગ ચાલશે 8 6 48. 49માંથી 48 બાદ કરતાં શેષ વધશે 1. આમ આપણો જવાબ થશે 106. ભાજક 8, ભાગફળ 106, ભાજ્ય 849 અને શેષ 1. હવે તમે નીચે આપેલા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો અને કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. દાખલા છે 786/5, 949/5, 768/6, 959/4, 914/5. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા અવનવા વિડીયોની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.